નમસ્કાર દોસ્તો, 10-5 કર્યા પછી બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે હવે આગળ શું કરશું. જો તમને પણ 10 પાસ કર્યા પછી આગળનો રસ્તો દેખાતો ના હોય તો ચિંતા ના કરો. આજે આપણે સાથે મળીને જાણીશું કે 10 પછી કઈ ફિલ્ડમાં જવું, કઈ કોર્સ કરવા અને કેમ સારું ભવિષ્ય બનાવવું. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. શું ખબર તમને પણ એક આગળનો સારો રસ્તો દેખાઈ જાય. તો ચાલો શરૂ કરીએ. પહેલા જોઈએ કે 10-5 પછી કઈ સ્ટ્રીમ પસંદ કરવી. જો તમે 10-5 પછી આગળ ભણવા માંગતા હોય તો તમારી સામે 3 રસ્તા હોય છે: આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. દોસ્તો, 10-5 કર્યા પછી કઈ સ્ટ્રીમ પસંદ કરવી એ મહત્વપૂર્ણ ફેસલો હોય છે અને અહીંથી જ તમારા કરિયરની દિશા નક્કી થાય છે. તમારી રુચિ અને સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક સ્ટ્રીમ પસંદ કરો. દોસ્તો, જો તમે ટીચર, ડિઝાઇનિંગ, લો, યુપીએસસી જેવા ફિલ્ડમાં જવા માંગતા હોય તો આર્ટ્સ સ્ટ્રીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. અને જ્યારે સીએ, બિઝનેસ, બેન્કિંગ, એમબીએ જેવા ફિલ્ડમાં જવા માંગતા હોય તો કોમર્સ સ્ટ્રીમ તમારા માટે ઉત્તમ હોય છે. અને જો તમે ડોક્ટર, નર્સ, ફાર્મસી, એન્જિનિયર, સાયન્ટિસ્ટ જેવા ફિલ્ડમાં જવા માંગતા હોય તો સાયન્સ સ્ટ્રીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોય છે. મિત્રો, ધ્યાન રાખો કે કોઈ પણ સ્ટ્રીમ નાની યા મોટી ના હોય. તમારી સહી મહેનત અને ડેડિકેશનથી એક સારું ભવિષ્ય બનાવી શકો છો. હવે ટૂંકા અને સરળ કોર્સની જાણકારી હાંસલ કરીએ. દોસ્તો, જો તમે 10-5 પછી ઓછા સમયમાં નોકરી કરવા માંગતા હોય તો આ કોર્સ તમારા માટે એક શાનદાર ઓપ્શન હોઈ શકે છે. તેમાં પહેલા આઈટીઆઈની વાત કરીએ તો તમે 10-5 પછી સીધા આઈટીઆઈ કરી શકો છો. તે 1 થી 2 વર્ષના કોર્સ હોય છે. આઈટીઆઈમાં તમે ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, કમ્પ્યુટર ઓપરેટર જેવા ફિલ્ડમાં તમે કરિયર બનાવી શકો છો. દોસ્તો, સરકારી અને પ્રાઇવેટ કંપનીઓમાં આઈટીઆઈ વિદ્યાર્થીઓની ખૂબ જ માંગ હોય છે. બીજું છે પોલિટેકનિક ડિપ્લોમા કોર્સ. કોઈ પણ ક્ષેત્રમાં ટૂંકા સમયમાં રોજગાર મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે પોલિટેકનિક ડિપ્લોમા કોર્સ એક શાનદાર ઓપ્શન હોઈ શકે છે. આ 3 વર્ષનો પ્રેક્ટિકલ બેઝ કોર્સ હોય છે, જેમાં તમે એન્જિનિયરના વિભિન્ન વિભાગ જેમ કે સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ જેવા ફિલ્ડમાં તમે મહારત હાંસલ કરી શકો છો. ત્રીજું છે કોમ્પ્યુટર કોર્સ. આ કોમ્પ્યુટર કોર્સમાં ટેલી, ડેટા એન્ટ્રી, ગ્રાફિક ડિઝાઇનિંગ, ડિજિટલ માર્કેટિંગ જેવા અન્ય કોર્સનો સમાવેશ થાય છે. આ બધા કોર્સ 3 થી 6 મહિનાના કોર્સ હોય છે. તે તમે 10-5 કર્યા પછી 3 થી 6 મહિનામાં કોઈ પણ એક કોર્સ કરીને એક સારી નોકરી કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે ઓફિસ વર્ક, બેંક જોબ, ફ્રીલાન્સિંગ જેવા અન્ય કામ કરી શકો છો. આ બધા કોર્સ કર્યા પછી પણ એક સારી નોકરી મળી શકે છે. બસ જરૂર છે તો સાચી મહેનત અને ટેકનિકલ નોલેજની. 10-5 પછી સરકારી નોકરીની તૈયારી. દોસ્તો, જો તમે 10-5 પછી સરકારી નોકરીની તૈયારી કરવા માંગતા હોય તો આ એક સમજદારી ભરો વિચાર હોઈ શકે છે. એવી ઘણી બધી ભરતીઓ હોય છે જે 10-5 વિદ્યાર્થીઓ માટે ખુલ્લી હોય છે, જેમ કે આંગણવાડી, પોલીસ કોન્સ્ટેબલ, ગ્રામ સેવક, એસએસસી, એમટીએસ, આર્મી, બીએસએફ અને અન્ય. દોસ્તો, સરકારી નોકરીમાં પગાર પણ સારો મળે છે. તમારે બસ ગણિત, જનરલ નોલેજ, કરંટ અફેર્સ, વ્યાકરણ જેવા વિષયોની તૈયારી કરવાની છે. દોસ્તો, એક વાત યાદ રાખજો કે તમારી તૈયારી સાચી દિશામાં હશે તો સક્સેસ જરૂર મળશે. હવે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવા એની જાણકારી હાંસલ કરીએ. દોસ્તો, જો તમે ઘર બેઠીને ઓનલાઈન પૈસા કમાવા માંગો છો તો તમારે કોઈ પણ એક સ્કિલ શીખવી પડશે, જેમ કે વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ રાઇટિંગ, ડિજિટલ માર્કેટિંગ, એનિમેશન જેવી. આમાંથી કોઈ પણ એક સ્કિલ શીખ્યા પછી તમે
ફાઈવર, અપવર્ક, freelancer.com જેવી વેબસાઇટ પરથી કામ શોધી શકો છો. દોસ્તો, શરૂઆતમાં થોડી મહેનત ને સમય લાગશે, પરંતુ એકવાર અનુભવ થયા પછી તમને મજા પણ આવશે ને પૈસા પણ મળશે. દોસ્તો, આની સાથે સાથે તમે બ્લોગિંગ, યુટ્યુબ, એફિલિયેટ માર્કેટિંગ જેવા અન્ય ઓનલાઈન કામ પણ કરી શકો છો. દોસ્તો, 10 પાસ કર્યા પછી જો તમે આગળ ભણવા માંગતા ના હોય તો એવા ઘણા બધી નાના કોર્સ હોય છે કે જેમાં તમે એક સારું ભવિષ્ય બનાવી શકો છો. જેમ કે ફેશન ડિઝાઇનિંગ કોર્સ, CA ફાઉન્ડેશન કોર્સ, હોટલ મેનેજમેન્ટ કોર્સ, મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોર્સ. દોસ્તો, 10 પાસ પછી કોઈ પણ ફિલ્ડમાં જવા માટે જલ્દબાજી ના કરો. તેના માટે ફેમિલી અને ટીચર્સ સાથે ચર્ચા કરો અને ઝડપી નોકરી જેવી લાલચમાં પણ ના આવો. તમારા ઉપર આત્મવિશ્વાસ રાખો અને સાચી દિશામાં મહેનત કરો. સક્સેસ જરૂર મળશે. દોસ્તો, યાદ રાખો કે 10 પાસ પછીનો નિર્ણય તમારું ભવિષ્ય ઘડશે. કોઈ પણ ફિલ્ડ પસંદ કરો પણ પૂરી રિસર્ચ અને પેશન સાથે મહેનત કરો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમે 10 પાસ પછી શું કરવા ઈચ્છો છો. આભાર.